ઓકે, તો આજની આપણી પ્લેસ છે વિભૂતિ વોટરફોલ. અને કેટલી સુંદર જગ્યા છે તો જોઈને જ ખબર પડતી હશે ને. બહુ સરસ છે ને મારું નેચરલ ફોલ. કેટલું સરસ થાય છે નેચરલ ઝરણું. ફૂલ ઓન એડવેન્ચરથી ભરેલો રસ્તો છે આખો. બ્યુટીફુલ ઇન્ડીડ. જો તો ખરી આ રસ્તો તો જો. અને થડ છે. બાપરે કેટલું જો તો ખરી. ભગવાન કેવું ડેવલપ કરે છે નહીં બધું. આ છે વિભૂતિ વોટરફોલ. ઓલમોસ્ટ 50 કિલોમીટર સેલ્ફ ડ્રાઈવ કરીને ફોરેસ્ટ જર્ની કરીને આ જગ્યા પર અમે લોકો પહોંચ્યા અને અહીંયા આવતાની સાથે આ દ્રશ્ય જોતાની સાથે જ બધો જ થાક જાણે ઓસરી ગયો. એટલી મજા પડી. એકદમ ઠંડુ બરફનું પાણી હોય એવું પાણી, એકદમ ચોખ્ખું નીટ એન્ડ ક્લીન વોટર. અને ખબર છે ને, ઈશ્વર મારા જીવનમાં ટોપિંગ કરેલી વસ્તુઓ જ મને પીરસતા હોય છે. એમ જ અહીંયા અમે હતા ત્યારે જ સરસ મજાનો વરસાદ આવ્યો હતો, એટલે નીચે પણ પાણી અને ઉપરથી ઈશ્વર પણ ખૂબ જ વહાલ વરસાવતા હતા. એવી મજા પડી ત્યાં જગ્યા પર પહોંચતાની સાથે જ. દરેક જગ્યા અને જગ્યા પરની ફોટોગ્રાફી મારી મોસ્ટ ફેવરેટ હોય છે, એટલે પછી અહીંયા પણ મેં બહુ જ બધી ફોટોગ્રાફી કરી છે, વિડીયોગ્રાફી કરી છે. અને આ વ્લોગ બનાવવા માટે બધું શૂટ કર્યું હતું, જે હું ફાઇનલી પોસ્ટ કરી રહી છું. ઓ ગોડ, મને એવું થાય છે કે કેટલો ફટાફટ સમય જતો રહે છે. જો મને બધી મેમરીઝ અત્યારે જોતાં મને એવું લાગે છે કે હું હજી હમણાં જ આ જગ્યાને વિઝિટ કરીને આવી છું. પણ આ બહુ અદ્ભુત પ્લેસ છે. આઈ મસ્ટ સે, તમે એકવાર તો વિઝિટ કરજો જ ગોકર્ણ અને વિભૂતિ વોટરફોલ. વોટર, વાઇબ એન્ડ મેડિટેશન. કેટલી મજા પડે. આ ત્રણેયનું કોમ્બિનેશન એટલું બેસ્ટ છે. અને મને તો એટલું ભગવાન પર વહાલ આવે છે કે ત્યાં આટલા દૂર ગોકર્ણમાં કોઈ મને ઓળખતું વ્યક્તિ મળ્યું છે. મને જોઈને ઓળખી ગયું કે તમને ક્યાંક જોયા છે, તમે કોઈ ફિલ્મની અંદર મેં તમને જોયા છે. એન્ડ આઈ એમ સ્પીચલેસ કે ઓ છે કે અહીંયા પણ કોઈ મને ઓળખે છે. સાચે આઈ એમ ટ્રુલી બ્લેસ્ડ. થેન્ક યુ મમ્મા, થેન્ક યુ. ઓકે, તો મેં અહીંયા વિભૂતિ વોટરફોલ તમને વિઝિટ કરાવી દીધું છે. હવે નેક્સ્ટ પ્લેસ વિઝિટ કરીશું મિર્ઝાન ફોર્ડ. એ પણ બહુ અદ્ભુત પ્લેસ છે. સ્ટે કનેક્ટેડ વિથ દીપા ત્રિવેદી. ટાડા, બાય બાય.